નવસારી નગરપાલિકાના બજેટ 2025-26ની વિશેષતાઓ। આ બજેટમાં ઘણા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અને વિકાસના કાર્યો માટે ખાસ ફાળવણી કરવામાં આવી છે। રૂપિયા 847.13 કરોડનું આ બજેટ નવસારીના વિકાસ માટે મહત્વનું સાબિત થશે। કામગીરી પણ જે છે કોર્પોરેશન હાથ લેશે। સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની કામગીરીમાં જે ડોર ટુ ડોર છે અને 100% સેચ્યુરેટ કરવાની કામગીરી કોર્પોરેશન હાથમાં લેવાની છે। આ સિવાય રેન વોટર હાર્વેસ્ટિંગની કામગીરી હોય, નેચરલ ફાર્મિંગ માટે પણ જે છે કોર્પોરેશન આપણી પ્રાયોરિટીમાં રાખશે અને આને આગળ વધારશે। કોર્પોરેશન વિસ્તારની તમામ જે કોર્પોરેશનની મિલકત છે। ઓકે સર। જુદો કેમેરા છે કે સર એક જ મિનિટ વધારીને સરકારશ્રીના સપોર્ટથી આ બજેટ સાદર કરીએ છીએ। આ બજેટમાં સ્થાનિક નાગરિકો માટે પાણી પુરવઠા, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, ડ્રેનેજ જેવી પાયાની વ્યવસ્થા, એના સાથે મહાનગરપાલિકા અપ્રોચ રિવાઇઝ બજેટને હું આજે મંજૂરી આપું છું। ધન્યવાદ। જય જગન્નાથ। કોશિશ કરી છે મહાનગરપાલિકામાં રોડ નેટવર્ક, પબ્લિક ટ્રાન્સપોર્ટ તેમજ આંતરમાળખાકીય સુવિધામાં વધારો થતા શહેરના વાણિજ્યિક અને ઔદ્યોગિક વિકાસને વેગ મળે એ આજે નવસારી મહાનગરપાલિકાનું 847 કરોડનું બજેટ માનનીય કલેક્ટરશ્રી અને વહીવટદારશ્રીની ઉપસ્થિતિમાં સાદર રજૂ કરવામાં આવ્યો છે, જેમાં જે વિઝન સાથે નવસારીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા, અને જે અર્બન યર જે આ 2025ને ગુજરાત સરકારે ડિક્લેર કર્યો છે, આ જ વિઝન સાથે લોકોને વધારેથી વધારે સુવિધાઓ મળે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને અમ્યુઝમેન્ટ સુધીની તમામ જે છે વસ્તુઓ ધ્યાનમાં રાખીને આ વર્ષનો બજેટ બનાવવામાં આવ્યો છે, જેમાં જે રોડ છે, ડ્રેનેજ છે, વોટર છે, અને સૌથી વધારે પ્રાથમિકતા પણ આપવામાં આવે છે। પબ્લિક ટ્રાન્સપોર્ટેશન છે, પછી ડિજિટલ ગવર્નન્સ છે, આને બધાને જે છે વધારે પ્રાયોરિટી આપવામાં આવશે। અને આના સાથે સાથે લોકોને જે છે સુવિધાઓ જે છે લોક સુવિધાઓ સિવિક સેન્ટરના ભાગરૂપે આના ઘરથી પાસેથી જ મળી શકે છે, તો ICCC છે અને સિવિક સેન્ટર છે એ પણ વિકાસવામાં આવશે। સાથે સાથે અમારી આંગણવાડી અને સ્કૂલ છે, આ ઉપર પણ અમે વધારે ફોકસ કર્યો છે। સ્માર્ટ આંગણવાડી અને સ્કૂલ્સમાં પણ સાયન્સ લેબ સાથે પણ જે છે માળખાગત સુવિધાઓ ડેવલપ કરવામાં આવશે।